चलो चैप्टर આપણે સ્ટાર્ટ કરીએ. આપણે ચેપ્ટર નંબર 8. ઓકે, તો ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. વન્સ અગેન ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. વિઝિબિલિટી મોડિફાયર ફોર એક્સેસ કંટ્રોલ મીન્સ પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ એન્ડ પેકેજ. આ વાળો જે પ્રેક્ટિકલ અને જે કન્સેપ્ટ હતો આપણે, તો કાલે આપણે અહીંયા સ્ટોપ થયેલા, અહીંયાથી આપણે આજે આગળ જઈશું. આજે આપણો ચેપ્ટર નંબર 8 ઓવર થઈ જશે. સો હવે આપણું ચેપ્ટર નંબર 9 જ રહેશે. અને 10, 11 અને 12 આ વખતના સિલેબસમાં 2020ના સિલેબસમાં તમને નથી. 21ના મતલબ 2021ના બીકોઝ ઓફ COVID-19 એન્ડ કરંટ સિચ્યુએશન. સો આ વખતે 90+ માર્ક્સ લાવવાના ચાન્સીસ તમારા વધી જાય છે. બીકોઝ ટોન હાર્ડેસ્ટ ચેપ્ટર, તમારા સિનિયરને તમે પૂછી શકો છો કે કેટલા હાર્ડ ચેપ્ટર હતા એ ટોન. એ જ ચેપ્ટર રિમૂવ થઈ ગયા છે. અને જે 9મું ચેપ્ટર છે એમાંથી 50% સિલેબસ છે. ચેપ્ટર નંબર 13માંથી બી 50% સિલેબસ છે. એટલે ઓલમોસ્ટ એવું કહેવાય કે પેપર તમારું ઇઝી નીકળશે, તમારા કન્સેપ્ટ થોડા ઇઝી હશે. એના માટે જે લોકો પ્રોપર લેક્ચર અટેન્ડ કરશે મારા, મતલબ તમે જાતે બી તમારા સેલ્ફ લર્નિંગ બી કરી શકો છો. એવું નહીં કહેતો કે મારા જ વિડીયો અટેન્ડ કરો કે મારા જ લેક્ચર અટેન્ડ કરો, બટ તમે એના માટે પ્રિપેર કરશો તો તમે સારા માર્ક્સ અને સારા સ્કોર કવર કરી શકશો. ઓકે, તો વિઝિબિલિટી મોડિફાયર એક્સેસ સ્પેસિફાયર જેમાં 4 ટાઈપના હતા: પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પેકેજ. બાય ડિફોલ્ટ કયું હોય? પેકેજ, જે મેં તમને કાલના લેક્ચરમાં સમજાવી દીધું. ઓકે, હવે એક પ્રોબ્લેમ આવે છે. પ્રોબ્લેમ શું છે પહેલા હું તમને એ સમજાવી દઉં અને પછી એનું સોલ્યુશન હું તમને સમજાવીશ. ઓકે, મેં તમને કાલના લેક્ચરમાં એક વસ્તુ સમજાવેલું કે વિઝિબિલિટી મોડિફાયર 4 ટાઈપના આવે. ક્લિયર આ વસ્તુ? હાઉ મેની ટાઈપ્સ ઓફ વિઝિબિલિટી મોડિફાયર? 4 ટાઈપ. હવે એક સિચ્યુએશન જુઓ કે મારી પાસે એક ક્લાસ છે. ક્લાસનું એક્ઝામ નામ આપું છું A. મારી પાસે એક બીજો ક્લાસ છે, ક્લાસ B. ઓકે, અને એના અંદર બી કોઈ કોડિંગ મે બી હોઈ શકે. હવે હું અહીંયા કોઈ પબ્લિક વેરિયેબલ ડિફાઇન કરું છું. કયા ટાઈપનો? પબ્લિક. કોઈ બી વેરિયેબલ XYZ હું કોઈ પણ નામનો વેરિયેબલ ડિફાઇન કરું તો ક્લાસ B માં એ એક્સેસ થશે? યસ થશે, બીકોઝ એની એક્સેસ સ્પેસિફાયર શું છે? પબ્લિક. અચ્છા, બીજું આપું છું પ્રોટેક્ટેડ. પ્રોટેક્ટેડ ટાઈપનો વેરિયેબલ આપું છું તો એક્સેસ થશે? હા થશે. ઇટ ઇઝ પોસિબલ, રાઈટ? હા, અગર તો કોઈ ત્રીજો એક ક્લાસ બનાવું છું, ક્લાસ C. આપણે ઇનહેરિટન્સનો કન્સેપ્ટ આજે શીખવાના છે, એમાં આવી રીતે મલ્ટિપલ ક્લાસમાં આપણે વેરિયેબલ એક્સેસ કરી શકીએ છીએ. તો અગર હું કોઈ ક્લાસ ત્રીજો બનાવું તો પબ્લિક હોય તો મળે, પણ પ્રોટેક્ટેડ હોય તો એ બીજા લેવલ પર નહીં જાય. ઓકે, બાય ડિફોલ્ટ તો શું હોય? પેકેજ. એટલે આપણું ફોલ્ડર આપણે એને કન્સિડર ગણી શકીએ. તો આપણો 3 પ્રોગ્રામ એક જ ફોલ્ડરમાં હોય, ક્લાસ A, ક્લાસ B અને ક્લાસ C. તો 3 એકબીજાને એક્સેસ કરી શકે, પેકેજ છે. પણ જો પ્રાઇવેટ હોય, એક્સેસ સ્પેસિફાયર શું હોય? પ્રાઇવેટ. તો ક્લાસ B માં પણ નહીં મળે અને ક્લાસ C માં પણ નહીં મળે. શું? એના વેરિયેબલ પણ નહીં મળે અને એના મેથડ્સ પણ નહીં મળે. ઓકે, પણ અગર આપણે પ્રોગ્રામર્સ છે, ઓકે, મેઇનલી એવું પોસિબલ છે કે કદાચ આપણે એક ફંક્શનાલિટી બનાવતા હોઈએ ત્યારે કદાચ આપણે એને પ્રાઇવેટ બનાવ્યું હોય, પણ આગળ જતા હવે આપણે એવું વિચારીએ કે યાર મારે એક્સેસ કરવો છે. ઘણીવાર એવું થાય ને કે આપણી પ્રાઇવેટ ટોકિંગ કદાચ આપણે એવું થાય કે યાર થોડું આને હું શેર કરી લઉં કોઈની સાથે. ઓકે, તો એવી રીતે આગળ જતા પ્રોગ્રામિંગ લાઈફમાં આપણને પ્રાઇવેટ મેમ્બર અને મેથડને એક્સેસ કરવા હોય. શું કરવા હોય? એક્સેસ. ઓકે, તો એના માટે એક મેથડ છે ગેટ મેથડ અથવા ગેટર મેથડ અથવા એક્સેસર. રિમેમ્બર, આ આપણને શું કરવા છે? ખાલી એક્સેસ કરવા દેશે. ઓકે, એટલે આપણે એની વેલ્યુને એક્સેસ કરી શકીશું, કોઈ ચેન્જીસ નહીં કરી શકીશું. પણ આપણે એક્સેસ બી કરવા છે અને ચેન્જીસ પણ કરવા છે. તો એના માટે સેટ મેથડ, સેટર મેથડ અથવા મ્યુટેટર, આવું એક નામ યાદ રાખજો. આજના કન્સેપ્ટમાં હું તમને આ જ વસ્તુ બતાવીશ કે એક્સેસર શું છે અને આ મ્યુટેટર શું છે. ઓકે, તો તમને કદાચ આ કન્સેપ્ટ ક્લિયરલી સમજ પડી જશે તો પેલા આગળવાળા કન્સેપ્ટમાં ડેફિનેટલી 100% તમને સમજ પડી જશે. તો બેઝિકલી કંઈ છે નહીં, તમને આખી સિચ્યુએશન તમે સમજી જ ગયા હશો કે બેઝિકલી આપણી પાસે કેટલા ક્લાસ છે. તો આપણી પાસે બેઝિકલી 3 ક્લાસ છે, ક્લાસ A, ક્લાસ B અને ક્લાસ C. ઓકે, ક્લાસ A ના અંદર પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પેકેજ 4 ટાઈપના એક્સેસ સ્પેસિફાયર હોય. અગર જો પબ્લિક ટાઈપના હોય તો બધા જ ક્લાસમાં એક્સેસ થશે. અગર પ્રોટેક્ટેડ ટાઈપમાં છે તો બીજા ક્લાસમાં એક્સેસ થશે પણ ત્રીજા ક્લાસમાં નહીં થાય. પેકેજ ટાઈપનું હોય અને બધા સેમ ફોલ્ડરમાં હોય તો બધા જ એક્સેસ કરશે.
પણ સવાલ આવ્યો પ્રાઇવેટ ટાઈપનો. પ્રાઇવેટ મતલબ એ પર્ટિક્યુલર ક્લાસ માટે જ છે, બીજા કોઈ ક્લાસ માટે એક્સેસ થશે નહીં. પણ કોઈ સિચ્યુએશન એવી આવી જ્યારે આપણે એને એક્સેસ કરવા હોય તો આપણી પાસે એક્સેસર અને મ્યુટેટર નામની મેથડ છે. ક્લિયર આ વસ્તુ? બસ આ જ વસ્તુ હવે તમને બુકમાં એક્સપ્લેન કરેલું છે એ લોકોએ, અને હું તમને પોઈન્ટ વાઇઝ સમજાવું છું. ચાલો તો હા, તમને અહીંયા સમજાવી દઉં. ધ બે ઓકે, એન્કેપ્સ્યુલેશન એટલે વન કાઇન્ડ ઓફ ડેટા સિક્યોરિટી. હા, આ શબ્દ યાદ રાખજો, એન્કેપ્સ્યુલેશન. એન્કેપ્સ્યુલેશન મતલબ ડેટા સિક્યોરિટી. ઓકે, so the best way to provide data encapsulation is to make as much as data as private as possible. એટલે ડેફિનેટલી વાત છે, ડેટામાં સિક્યોરિટી તમારે આપવી હોય તમારા ડેટામાં તો એને કયા ટાઈપના બનાવો? પ્રાઇવેટ ટાઈપના. ઓકે, ઇટ્સ સેપરેટ ડિઝાઇન ફ્રોમ ઇમ્પ્લિમેન્ટેશન, મિનિમાઇઝ ધ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન વન ક્લાસ ટુ નીડ ટુ નો અબાઉટ અનધર ટુ ગેટ ઇટ્સ જોબ ડન. ઓબ્વિયસલી વાત છે, તમે કોઈ ડેટા મેમ્બરને પ્રાઇવેટ બનાવી દો તો વન કાઇન્ડ ઓફ સિક્યોરિટી તમે પ્રોવાઈડ કરી કહેવાય. ઓકે, તો આપણે જે પહેલા પ્રોગ્રામ સમજાવેલો મેં તમને, એના અંદર લેન્થ અને વિડ્થ નામના વેરિયેબલ હતા. એની આગળ મેં પહેલા કંઈ નહીં લખેલું, તો એ કેવા ટાઈપનું હોઈ શકે? પેકેજ ટાઈપનું, રાઈટ? પણ હવે આ પ્રોગ્રામમાં એ લોકો લખે છે પ્રાઇવેટ, રાઈટ? તો હવે જો જ્યારે અહીંયા એ લોકો લખે છે કે રેક્ટેંગલ ડોટ લેન્થ, આ લાઈન, અને અહીંયા એ લોકો લખે છે રેક્ટેંગલ ડોટ વિડ્થ, રેક્ટેંગલ 2. હા, એ ઓબ્જેક્ટ છે. તો આપણા પ્રોગ્રામમાં આ એરર આવશે. જો અહીંયા તમે રાઈટ સાઈડ પર જોઈ શકો છો, length has a private access in rectangle, અને બીજા લાઈનમાં બી જો width has a private access in rectangle. That means આપણા જે વેરિયેબલ છે, અથવા આપણે કહી શકીએ આપણા જે ડેટા મેમ્બર છે એ કેવું છે? પ્રાઇવેટ ટાઈપના છે. તો જો લેટ અસ મોડિફાઈ કોડ લિસ્ટિંગ ગિવન ઇન, આપણને જે કોડ કીધા છે તે એની આગળ એ લોકો શું કરવાનું કહે છે કે એ તમે પ્રાઇવેટ લખી દો એની આગળ. ઓકે, width અને જે લેન્થ છે એને શું બનાવી દો? પ્રાઇવેટ. હવે જો the modified code is shown in figure 8.10. એટલે આ વાળા ફિગરમાં here we have used construction in addition to private instance variable. Note the error is in the output pen said length has a private access in rectangle, right? એને શું એક્સેસ થઈ ગયું? પ્રાઇવેટ. તો હવે આ એક પ્રોબ્લેમ થઈ ગઈ. ઓકે, the problem now is how to access private variable from another class. ઓકે, આ પ્રોબ્લેમ જ થઈ ગઈ ને કે હવે પ્રાઇવેટ મેમ્બરને એક્સેસ કેવી રીતે કરી શકીશું? તો એનું સોલ્યુશન છે એ લોકો એક્સેસર એન્ડ મ્યુટેટર મેથડ. ઓકે, કઈ મેથડ છે? એક્સેસર અને મ્યુટેટર. મેં તમને હમણાં જ 5 મિનિટ પહેલા સમજાવ્યું એક્સેસર શું છે અને મ્યુટેટર શું છે. એક્સેસર એટલે ખાલી આપણને વેલ્યુ શું કરી શકશે? આપણે એને રાઇટ કરી શકશે. આપણે એને ખાલી શું કરી શકીશું? ખાલી એનું ડેટાને જે એક્સેસ કરી શકીશું. ઓકે, એના અંદર કોઈ ચેન્જીસ નહીં કરી શકીએ. જો નીચેના પેરાગ્રાફમાં આપ્યું છે, when we restrict access to data by declaring them as a private, our purpose is to protect them from getting direct access or modified by method of other class. If we want to allow such a data to be used by other, then we write access method. Okay, remember, if we want allow such data to be used, so accessor. And if we want to allow such data to be modified, તો mutator. એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે કે if we want to allow private data member to be modified હોય તો જવાબ શું આવશે? મ્યુટેટર. ઓકે, અને ખાલી એક્સેસ કરવા અથવા યુઝ કરવા આપ્યું હોય તો જવાબ શું આવી જશે? એક્સેસર, રાઈટ? Conventionally, naming of accessor and mutator method is capitalize the first letter of variable name and then prepare the variable name with prefix get and set respectively. એટલે એ લોકોના આગળ નામના આગળ શું લખી દેવાનું? ગેટ અથવા સેટ. એટલે મેં તમને કીધું ગેટ એટલે એક્સેસર અને સેટ એટલે મ્યુટેટર. એવી રીતે એનું બીજું નામ શું થઈ ગયું? ગેટર અને સેટર મેથડ. ઓકે, તો જો અહીંયા પ્રોગ્રામમાં એ લોકોનું સોલ્યુશન એ લોકોએ આપેલું છે. આઈ થિંક સો તમને આ પ્રોગ્રામમાં કદાચ સોલ્યુશન તો નથી આપ્યું, પણ હું તમને જ્યારે પ્રેક્ટિકલી સમજાવીશ તો તમને એનું સોલ્યુશન બી ડેફિનેટલી સમજાવીશ. હા, આપ્યું છે, સોરી. અહીંયા જો ડબલ ગેટ લેન્થ ને ડબલ ગેટ વિડ્થ. ધેટ મીન્સ એ લોકોએ ગેટ નામની મેથડ બનાવી દીધી જેમાં તમે લેન્થને એક્સેસ કરી શકશો, અને એવી રીતે ગેટ વિડ્થ નામની મેથડ બનાવી દીધી જેમાં આપણે વિડ્થને એક્સેસ કરી શકશું. ક્લિયર આ વસ્તુ? ઓકે, તો જો if we want to allow other method to read only the data, we should use getter method. Okay, only read only. Okay, and if we want to allow other method to modify the data, we should use setter method. Clear આ વસ્તુ? તો getter અને setter શું છે એ તમને ક્લિયર પડી ગઈ, સમજ પડી ગઈ હશે. ઓકે, આમાં બીજું સમજવાની જરૂર નથી. આ પાસિંગ ઓબ્જેક્ટ એઝ અ પેરામીટર એ તમને આ વખતના સિલેબસમાં નથી. ઘણું બધું હાર્ડ વસ્તુ આ વખતના સિલેબસમાં નથી, એટલે 90+ માર્ક્સ કોમ્પ્યુટર સબ્જેક્ટમાં લાવવા આ વખતે ઇઝી થઈ જાય છે. અને ડેફિનેટલી આપણે એવી મહેનત બી કરીએ જ છે, તમે પણ કરો છો, મારી પણ છે. ઓકે,
આપણા આ સિલેબસ ઓવર થઈ જશે પછી હું રિવાઇઝ લેક્ચર સ્ટાર્ટ કરીશ. રિવિઝનમાં આપણે ક્વિક રિવિઝન કરીશું અને દરેક ટોપિક વાઇઝ બોર્ડના પેપરમાં કયા કયા ક્વેશ્ચન પૂછાયેલા છે એનું પણ સોલ્યુશન કરીશું. અને તમારે યુનિટ પ્રમાણે પછી મને એક્ઝામ આપવાની છે. એક્ઝામમાં સારા માર્ક્સ લાવજો પ્લીઝ, રિક્વેસ્ટ છે મારી. ચલો નેક્સ્ટ એક કન્સેપ્ટ ઇનહેરિટન્સ. ઓકે, ઇનહેરિટન્સ તમે આમ તો આગળ ભણી જ ગયા છો, એકવાર તમને રિવાઇઝ કરી દો. ચેપ્ટર નંબર 6 ના એન્ડમાં તમે ઇનહેરિટન્સ વિશે ઘણું બધું ભણી ગયા છો. ચલો ઇનહેરિટન્સ શું છે પહેલા તમને સમજાવી દઉં. ઓકે, ઇનહેરિટન્સ ગુજરાતીમાં કહે તો વારસો. ઓકે, ચલો તો મારી પાસે એક ક્લાસ છે. સપોઝ ક્લાસનું નામ હું આપું છું પર્સન. તો પર્સનને શું હોય? પર્સનને નેમ હશે, ઓકે, એની ડેટ ઓફ બર્થ હશે, એનું જેન્ડર મેલ છે કે ફિમેલ એ બધું હશે. એવી રીતે એની પાસે કોઈ મેથડ હશે, જેવી રીતે કે સેટ બર્થડે, આવી કોઈ એની બર્થડે મેથડ હશે, રાઈટ. હવે હું એક બીજો ક્લાસ બનાવું છું, ક્લાસ એમ્પ્લોય. તો ઓબ્વિયસલી વાત છે, એમ્પ્લોયને બી નામ તો હશે જ ને. એમ્પ્લોયને ડેટ ઓફ બર્થડે બી હશે, એમ્પ્લોયનું જેન્ડર બી હશે, એમ્પ્લોયને સેટ ઓફ બર્થ બી હશે. દેટ મીન્સ ક્લાસ પર્સનનું બધું જ વસ્તુ એમ્પ્લોય ક્લાસમાં રીયુઝ થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? રીયુઝ. ઓકે, તો હું પાછું કોડિંગ લખવા કેમ બેસું? આ શબ્દ હું પાછા અહીંયા કેમ લખું? ઇન્સ્ટેડ ઓફ હું આને ઇનહેરિટ કરી દઉં તો, એટલે એક્સટેન્સ કીવર્ડ લખી દેવાનું અને આ ક્લાસનું નામ લખી દેવાનું, તો એ ઇનહેરિટ થઈ જાય. ઓકે, એક્સટેન્સ કીવર્ડ, આ કીવર્ડ યાદ રાખજો. ઓકે, તમને બેઝિકલી પ્રેક્ટિકલી હશે તો હું તમને એનો આગળ પ્રેક્ટિકલ વિડીયો સમજાવીશ, ડોન્ટ વરી. અત્યારે આપણે થિયરી પર્પઝ પ્રમાણે એટલું યાદ રાખવાનું કે ઇનહેરિટન્સ એટલે રીયુઝેબિલિટી. એક ક્લાસનું કોડિંગ બીજા ક્લાસમાં ઓટોમેટિક આવી જાય, પ્લસ આનું કંઈ નવું પણ હશે. ઓકે, અચ્છા, જે એક્ઝિસ્ટિંગ ક્લાસ હોય, આ આપણો એક્ઝિસ્ટિંગ ક્લાસ છે, રાઈટ. તો એ ક્લાસને આપણે પેરેન્ટ ક્લાસ બી કહી શકીએ, અથવા સુપર ક્લાસ પણ કહી શકીએ, અથવા બેઝ ક્લાસ પણ કહી શકીએ. જો કેટલા નામ છે જે એક્ઝિસ્ટિંગ ક્લાસ હોય એનું? સુપર, પેરેન્ટ અથવા બેઝ. તો એનાથી રિવર્સ જે નવો ક્લાસ બનાવીએ આપણે, એને આપણે કહી શકીએ ચાઇલ્ડ ક્લાસ, ડિરાઇવ્ડ ક્લાસ અથવા સબ ક્લાસ. સુપરનું રિવર્સ થઈ ગયું સબ, બેઝનું રિવર્સ થઈ ગયું ડિરાઇવ, અને પેરેન્ટનું રિવર્સ થઈ ગયું ચાઇલ્ડ. તો ક્લિયર આટલી વસ્તુ ઇનહેરિટન્સ શું છે, રાઈટ. હવે એ જ વસ્તુ હું તમને તમારી બુક પ્રમાણે સમજાવું કે વોટ ઇઝ એક્ઝેક્ટ મિનિંગ ઓફ ઇનહેરિટન્સ. ચલો, object oriented programming language provide reusability feature using inheritance. Remember કયું ફીચર્સ? reusability. ઓકે, reusability કેવી રીતે ટાઈમે તમને એક્ઝામ્પલ થી સમજાવ્યું. Inheritance allow us to build new class with added capacity by extending existing class. Existing class તો હશે જ, એના યુઝ કરીને આપણે એક નવો ક્લાસ બનાવીશું અને એના અંદર બી કોઈ નવી કેપેસિટી હોઈ શકે. Inheritance model is a relationship between two classes. Remember, inheritance model જે છે કયા ટાઈપનું રિલેશનશિપ? is a relationship between two classes, right. તમે આમ નોર્મલ લેંગ્વેજમાં બી બોલો, પર્સન ઇઝ અ એમ્પ્લોય, ઓકે, ટીચર ઇઝ અ એમ્પ્લોય, ઓકે. તો આવી રીતે શું થયું? ઇઝ અ, ઓકે. ફોર એક્ઝામ્પલ, ક્લાસરૂમ ઇઝ અ રૂમ, સ્ટુડન્ટ ઇઝ અ પર્સન. તો ઇનહેરિટન્સ કયા ટાઈપનું રિલેશનશિપ છે? ઇઝ અ. અને આની સાથે જે આવે છે એક હેઝ અ. તો હેઝ અ રિલેશનશિપ કોનું હતું? તો તમે આગળ ભણી ગયા હશો અને નીચે બી તમને એ કન્સેપ્ટ આવે જ છે. ઓકે, તો ઇનહેરિટન્સ માટે તમારે ઇઝ અ યાદ રાખવાનું. ઇનહેરિટન્સ નો આઈ ને ઇઝ અ નો આઈ, આવી રીતે પણ તમે યાદ રાખી શકો. ઓકે, હિયર રૂમ એન્ડ પર્સન કોલ પેરેન્ટ ક્લાસ. ઓકે, જે એક્ઝિસ્ટિંગ ક્લાસ હોય એને શું કહેવાય? પેરેન્ટ ક્લાસ. ક્લાસરૂમ એન્ડ સ્ટુડન્ટ કોલ ચાઇલ્ડ ક્લાસ. ઓકે, તો પેરેન્ટ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ. ઓકે, parent class is also referred as a super class or base class, right. super class પણ કહી શકીએ અને base class પણ કહી શકીએ. In the same way, child class is also referred as a subclass, derived class or extended class. Okay, clear આટલી વસ્તુ? Okay, whenever two class have a easier relationship, we use inheritance. Common features are kept in a super class. A subclass inheritance all instance variable method from the super class, and it may have its own added variable and method. એટલે મેં તમને કીધું ને, સબ ક્લાસના અંદર સુપર ક્લાસનું બધી જ પબ્લિક ટાઈપની, હા રિમેમ્બર પબ્લિક ટાઈપની મેથડ જ આવશે. તમારી બુકમાં પબ્લિક શબ્દ નથી, પણ હું તમને કહી દઉં છું કે પબ્લિક ટાઈપની આવશે અને પ્રોટેક્ટેડ ટાઈપની આવશે, પેકેટ ટાઈપની આવશે, પણ પ્રાઇવેટ ટાઈપની નહીં આવે. કોઈ હિસાબે પ્રાઇવેટ ટાઈપની કોઈ બી મેથડ કે કોઈ બી વસ્તુ નહીં આવી શકે. ઓકે, નોટ ધેટ
કન્સ્ટ્રક્ટર આર નોટ ઇનહેરિટેડ ઇન સબ ક્લાસ. હા, આ મેન વસ્તુ યાદ રાખજો. કન્સ્ટ્રક્ટર કોઈ બી દિવસ સબ ક્લાસમાં ઇનહેરિટ થતો નથી, ભલે પબ્લિક હોય તો પણ. ઓકે, ફોર એક્ઝામ્પલ, like room, classroom also have a variable length, width, height, number of window. In addition, it has a number of benches and capacity of each bench to accommodate students. એટલે એવું કહે છે કે જેવી રીતે રૂમ ક્લાસ છે એવી રીતે ક્લાસરૂમ ક્લાસ બી છે. રૂમ ક્લાસને જેવી રીતે લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડો હતા, એવી રીતે ક્લાસરૂમને બી લેન્થ, વિડ્થ અને હાઇટ અને નંબર ઓફ વિન્ડો છે. પ્લસ ક્લાસરૂમ પાસે શું છે? બેન્ચીસ અને કેપેસિટી ઓફ બેન્ચીસ, કેટલા બેન્ચ પર એક સ્ટુડન્ટ કેટલા બેસી શકે તેની કેપેસિટી. સિમિલરલી, subclass inheritance all method of superclass and it may be have additional method. જેવી રીતે સબક્લાસ ક્લાસરૂમ છે તો એની પાસે છે શો, ડિસ્પ્લે, ગેટ, સીટ. ઓકે, એ તમને પ્રેક્ટિકલી નીચે છે. ચલો તો નેક્સ્ટ પેરેગ્રાફમાં આવી જઈએ. બેઝિકલી ડાયાગ્રામ જો તમે, એક્ઝિસ્ટિંગ ક્લાસ કયો છે? રૂમ. ઓકે, એક્ઝિસ્ટિંગ ક્લાસ રૂમ છે અને એના બેસિસ પરથી કયો ક્લાસ બનાવે છે? ક્લાસરૂમ. તો આ ચાર જેટલું બી પ્રોપર્ટીઝ છે તે તો આને મળશે જ, પ્લસ એની પોતાની બે છે. એવી રીતે આટલી જેટલી બધી મેથડ છે તે મળશે અને એની પોતાની બી છે. અચ્છા, આ જે ત્રણ છે એ કન્સ્ટ્રક્ટર છે. કેવી રીતે ખબર પડી આ કન્સ્ટ્રક્ટર છે? તો સિમ્પલ, ક્લાસનું નામ અને મેથડનું નામ સરખું તો એ શું થઈ ગયું? કન્સ્ટ્રક્ટર. રાઈટ? ચાલો, તો અહીંયા તમને આખો પ્રેક્ટિકલી એ લોકો સમજાવે છે. એક વસ્તુ યાદ રાખજો, જાવામાં જ્યારે બી સબ ક્લાસ હોય એટલે તમે ઇનહેરિટન્સનો યુઝ કરો તો એક્સટેન્સ કીવર્ડનો યુઝ કરવો પડે. કયો કીવર્ડ? એક્સટેન્સ. એસ છે પાછળ, એક્ઝામમાં ધ્યાન રાખજો, એસ થી એક્સટેન્સ વાળું તમને ઇનહેરિટ થાય. આ તમને પ્રેક્ટિકલી હશે તમારી સ્કૂલમાં તો હું ડેફિનેટલી તમને એનો અલગ વિડીયો બનાવીને સમજાવી દઈશ. તમે મને કમેન્ટમાં બી જણાવી દેજો તો હું તમને પ્રેક્ટિકલી સમજાવી દઈશ, અગર તમને સ્કૂલમાંથી એ કીધા હોય તો. નહીં કીધા હોય તો ઇટ્સ ઓકે, તમને થિયરીમાંથી આમાંથી કંઈ વધારે નથી પૂછાતું. હા, એક MCQ વધારે એ લોકો લોટ્સ ઓફ ટાઈમ પૂછે છે કે તમને મેં અત્યારે કીધું કે કન્સ્ટ્રક્ટર કોઈ હિસાબે નહીં મળે, પણ અગર કન્સ્ટ્રક્ટરનો યુઝ કરવો હોય તો સુપર કીવર્ડ છે. જો, as a constructor of superclass are not inherited in the subclass, but keyword super is used to call the constructor of subclass in the construction of subclass. એટલે સબક્લાસના કન્સ્ટ્રક્ટરમાં સુપર કીવર્ડ લખી દઈએ તો આપણે પછી કન્સ્ટ્રક્ટરનો યુઝ કરી શકીએ. જો અહીંયા સુપર ડોટ ડિસ્પ્લે, અહીંયા જો ખાલી સુપર. ઓકે, તો જો ક્લાસરૂમ, આ ક્લાસનું નામ શું છે? ક્લાસરૂમ. તો થઈ ગયું એ સુપર. તો દેટ મીન્સ એ રૂમ નામના કન્સ્ટ્રક્ટરને કોલ કરે છે. એ તમને પ્રેક્ટિકલી હશે તો હું સમજાવીશ, ડોન્ટ વરી, ઇટ્સ ઓકે. થિયરીમાં તો તમારે ખાલી સુપર કીવર્ડ યાદ રાખવાનો છે કે સુપર કીવર્ડ વડે તમે જે એક્ઝિસ્ટિંગ ક્લાસ છે એની મેથડ અને બધાને કોલ કરી શકો. ઓકે, આમાં બીજું કંઈ તમને યાદ જેવું રાખવા જેવું જરૂરી નથી. આજનો છેલ્લો કન્સેપ્ટ, ના 2 ટોન છે. ઓકે, પ્રાઇવેટ મેમ્બર ઓફ સુપર ક્લાસ. ઓકે, તો બે ડેફિનેટલી છે. પ્રાઇવેટ મેમ્બર હોય સુપર ક્લાસના અંદર તો એ બીજા ક્લાસમાં મળવાનું નથી. બસ અહીંયા એવું જ કહે છે. ઓલ ઇન્સ્ટન્સ હેવ અ પેકેજ વિઝિબિલિટી. બાય ડિફોલ્ટ અત્યાર સુધી શું હતી? પેકેજ વિઝિબિલિટી. સો ધે આર અવેલેબલ ફોર ડાયરેક્ટ યુઝ ઇન ધ એન્ટાયર પેકેજ. તો આપણે ડાયરેક્ટલી એનો યુઝ કરી શકતા હતા. ઇફ વી ટ્રાય ટુ એક્સેસ r1.length or cr1.width directly in main method, there will not be any error. ઓકે, કોઈ એરર નહીં આવે કેમ તો બાય ડિફોલ્ટ શું હોય? પેકેજ ટાઈપનું તમારું એક્સેસ સ્પેસિફાયર હોય. ઇફ we change the visibility instance variable of superclass to private, these variable are not directly accessed outside the class. Okay, આપણે હવે એનો outside the class use ન કરી શકીએ. Remember that this attribute belongs to subclass also, but still private instance variable or method are not visible even if it is subclass. એટલે આપણે અગર એનું ઇનહેરિટન્સ બી કરીએ તો આપણે પ્રાઇવેટ આપણા મેમ્બરનો યુઝ કરી શકીએ નહીં. ઓકે, તો અહીંયા એ લોકો એ ટાઈપની એરર આપે છે. પણ મેં તમને આગળ સમજાવ્યું કે અગર જો પ્રાઇવેટ મેમ્બરનો યુઝ કરવો હોય તો ગેટર અને સેટર નામની મેથડ છે. ઓકે, તો યાદ રાખજો, ટુ મેક ધેમ અવેલેબલ એલ્સવેર યુઝ પબ્લિક એક્સેસર અને મ્યુટેટર મેથડ, જેને આપણે ગેટર અને સેટરનું નામ આપી શકીએ. અચ્છા, પ્રોટેક્ટેડ. તો ઓકે, as studied before in the topic about visibility modifier, protected member are available as a private member in the inherited subclass. Okay, modify the instance variable of classroom to protected. અગર આપણે protected કરીએ તો, so when we execute the modified code, will we get the same result as shown in figure 8.15. Okay, એટલે અહીંયા શું કહે છે કે અગર આપણે પ્રોટેક્ટેડ બી કરીએ તો બી એરર જ આવશે કેમ તો એ પ્રાઇવેટ જેવું જ છે. ઓકે, ચલો નેક્સ્ટ આજનો કન્સેપ્ટ અને તમારા ચેપ્ટરનો બી છેલ્લો કન્સેપ્ટ, કમ્પોઝિશન અને એગ્રીગેશન. હા, કમ્પોઝિશન અને એગ્રીગેશન હેઝ અ ટાઈપનું રિલેશનશિપ છે. ઓકે, અને ઇનહેરિટન્સ ઇઝ અ ટાઈપનું હતું.
આના માટેનું બેસ્ટ એક્ઝામ્પલ મેં તમને કીધેલું એડ્રેસ વાળું. ઓકે, કયું એડ્રેસ વાળું કે ભાઈ અગર તમે એડ્રેસ લો તો એના અંદર કયા કયા વસ્તુનું કોમ્બિનેશન આવે? તો પહેલા આવે હાઉસ નંબર, પછી સ્ટ્રીટ અથવા એપાર્ટમેન્ટ નંબર, ઓકે, પછી સિટી, પછી સ્ટેટ. ઓકે, તો આ બધા કોમ્બિનેશન કહેવાય. એડ્રેસ હેઝ અ હાઉસ નંબર, એડ્રેસ હેઝ અ સ્ટ્રીટ. એવી રીતે નેમ હતું, નેમ. તો નેમમાં શું શું આવે? ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ. ઓકે, તો આ શું છે? નેમ હેઝ અ ફર્સ્ટ નેમ, ઓકે, નેમ હેઝ અ મિડલ નેમ. તો આ કમ્પોઝિશન અને એગ્રેગેશનનું એક્ઝામ્પલ છે. ઓકે, ચલો. આમ તો છઠ્ઠા ચેપ્ટરમાં આવી જ ગયેલું, એકવાર પાછું રિવાઇઝ કરી દઈએ છીએ. Composition and aggregation are the construction of class that incorporate other object. જે બીજા ઓબ્જેક્ટને શું કરી રહ્યો છે? ઇનકોર્પોરેટ, એટલે એની સાથે મળીને કામ કરે છે. ઓકે, બે અલગ અલગ ક્લાસના ઓબ્જેક્ટો એકબીજા સાથે કામ કરાવવા હોય તો આપણે એગ્રીગેશન અને કમ્પોઝિશનનો યુઝ કરી શકીએ. They establish has a type of relationship between two classes. ઓકે, યાદ રાખજો, ઇનહેરિટન્સમાં ઇઝ અ ટાઈપનો હોય અને એગ્રીગેશન અને કમ્પોઝિશનમાં હેઝ અ ટાઈપનું છે. For example, if we define class library, it has a reading room. Joke, library has a reading room. Here, reading room is an object of the classroom. Thus, library has a room. When a class include object of other class, it's also referred as a container class. Exam માં ઘણી વાર પૂછાયું છે container class. So simple. When a class include object of other class, it is also as a container class. જો મેં તમને જે example આપ્યું name વાળું, જો person has a name, address. Here name is a class name with three attributes: first name, middle name, and a last name. And address is of a class attribute: address, house number, apartment, area, city, state, country, pin code. એવી રીતે અહીંયા બીજો એક કારનું એક્ઝામ્પલ આપ્યું. car has a steering and wheels and engine. So here steering is of the class steering, wheel is of the class wheel, and engine is a class of engine. But a combination છે ના છે કારના, right? ઇનહેરિટન્સમાં એવું નહીં હતું. ઇનહેરિટન્સ વસ્તુ અલગ છે ને કમ્પોઝિશન એગ્રીગેશન વાળું વસ્તુ અલગ છે. ડોન્ટ વરી, અત્યારે તમે થિયરી પ્રમાણે જ સમજશો તો ઓકે. આફ્ટર 12 તમે કોઈ આઈટી ફિલ્ડમાં જાઓ છો અને જ્યારે તમે જાવા ડિટેલમાં ભણશો તો ડેફિનેટલી તમને આ બધી વસ્તુ ત્યારે પાછું ડિટેલમાં આવશે. ડોન્ટ વરી. અગર કોઈને પ્રોગ્રામિંગ ને બધું સારું લાગે છે તો એઝ અ અમારું નેટેક્સ ગ્રુપ પણ આઈટી અને દરેક વસ્તુનો કોચિંગ અને બધું આપે જ છે. તમારે આઈટી ફિલ્ડ, કોમ્પ્યુટર ફિલ્ડના અંદર પછી વેકેશનમાં કે ગમે ત્યારે કોઈ બી ઇન્ફોર્મેશન જોઈએ તો તમે માંગજો, અમે ડેફિનેટલી તમારી હેલ્પ કરીશું. ઓકે, ઓકે, ચલો. તો બેસિકલી આ પ્રોગ્રામ છે, પછી તો એ પ્રેક્ટિકલી હશે તો હું તમને સમજાવીશ. ઓકે, અને આ બી પ્રોગ્રામનું એક્સપ્લેનેશન છે, આમાંથી કંઈ એટલું યાદ રાખવા જેવું નથી. તો બેસિકલી અહીંયા આપણું ચેપ્ટર નંબર 8 ઓવર થઈ જાય છે. હવેથી નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 9 સ્ટાર્ટ કરીશું, વર્કિંગ વિથ એરે એન્ડ સ્ટ્રિંગ. આ ચેપ્ટરમાંથી થોડું 50% જેટલો જ કન્ટેન્ટ છે, સો આપણે એને જલ્દી જ ફિનિશ કરી દઈશું. અને પછી ચેપ્ટર નંબર 10, 11 અને 12 તો તમારા સિલેબસમાં છે જ નહીં, તો ઇટ્સ ઓકે આ વખતના સિલેબસમાં. અને 13માં બી 50% જેટલું જ છે, તો એ બી આપણે જલ્દીથી ફિનિશ કરી દઈશું. આપણું સિલેબસ જાન્યુઆરીના સ્ટાર્ટિંગથી પહેલા તો ઓવર થઈ જશે. પછી આપણે રિવિઝન બેચ કરીશું અને દરેક ચેપ્ટરના ટોપિક વાઇઝ એક્ઝામ ઓરિએન્ટેડ જેટલા બી ક્વેશ્ચન પૂછાયા છે પ્રીવિયસ યરમાં એ બધા આપણે સોલ્વ કરતા જઈશું. બીકોઝ આ વખતનું મિશન છે મારું કે મારા દરેક સ્ટુડન્ટના 90+ માર્ક્સ આવે. ઓકે, આજના લેક્ચરમાં તે આટલું જ. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો, હું ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ. ઓકે, અને આઉટ ઓફ 10 તમે મને રેટિંગ આપી દો કે તમને લેક્ચરમાં કેટલી સમજ પડી, અને 1 by 1 લેક્ચરમાંથી રિમૂવ થવું હોય તો તમે થઈ શકો